ચીક્કી બનાવવા માટે સૌથી પહેલાં 1 ચમચી જેટલું પાણી એડ કરીશું. ત્યારબાદ ગોળને બરાબર મેલ્ટ થવા દઈશું અને ત્યારબાદ થોડો અડધી ચમચી જેટલો સોડા ઉમેરીશું. સોડા ઉમેર્યા બાદ ગોળનો કલર અને એનું ટેક્સચર બધું જ ચેન્જ થઈ જશે. ત્યારે તરત જ ઉપરથી સિંગદાણા એડ કરી દઈશું. બધું જ બરાબર મિક્સ થઈ જાય અને પેન છોડવા લાગે ત્યારબાદ સ્ટેન્ડ પર લઈને બરાબર રીતે વણી લઈશું. ધ્યાન રાખીશું કે આ પ્રોસેસ બહુ જ જલ્દી કરવાની છે, સ્પીડમાં કરવાની છે, નહીં તો ગોળ તરત જ ચોંટી જશે. તલની ચીક્કી બનાવવા માટે સૌથી પહેલાં ખાંડને ઓગાળીશું અને આ રીતે બ્રાઉન કલર આવી જાય ત્યારબાદ સફેદ તલ અને 1 વાટકી જેટલા જ કાળા તલ ઉમેરીને બરાબર બધું જ મિક્સ કરી લઈશું. આ મિશ્રણ જ્યારે પેન છોડવા લાગે ત્યારે ફરીથી એ જ રીતે સ્ટેન્ડ પર બરાબર રીતે એને વણી લઈશું. આ પ્રોસેસ ફરીથી સ્પીડમાં જ કરીશું, નહીં તો મિક્સર જે છે એ તરત જ જામી જશે. બસ આ રીતે કટ કરીને તૈયાર છે આપણી તલની ચીક્કી.